નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ નંબર 9 નાણાકીય બજાર છે તેની અંદર પોઈન્ટ 9.8 ડીમેટ ખાતાનો ખ્યાલ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો જોઈએ શું કીધું છે એમાં. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ડીમેટનો અર્થ સમજીએ આપણે. ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડરોને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. ભૌતિક સ્વરૂપે એટલે તો કે જેને આપણે શેર સર્ટિફિકેટ કહેતા, એક જાતનો કાગળ જ હોય, બીજું કંઈ શેર એટલે કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ એક કાગળ ઉપર ફક્ત એટલું લખાણ લખેલું હોય છે કે કોઈ વ્યક્તિ છે તેનું નામ લખેલું હોય, ઉપરાંત કંપનીનું નામ લખેલું હોય, તેના શેર કેટલા છે અને તેણે કેટલા રૂપિયાના શેર છે તેનું રોકાણ કરેલું છે તે તેમાં દર્શાવેલું હોય તેવું એક સર્ટિફિકેટ આપવામાં આવતું પહેલાં. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા. એક કાગળ સ્વરૂપનું શેર હોય, તેની અંદર દરેક જાતના શેરની સંખ્યા લખેલી હોય છે, જેને આપણે શું કહીએ તો કે શેર સર્ટિફિકેટ કહીએ. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા હતા. મારે મારા શેરની ફેરબદલી કરવી છે, દાખલા તરીકે મારી પાસે 1000 શેર છે, તો મારી પાસે એક સર્ટિફિકેટ હોય કે જેની અંદર લખેલું હોય કે મારું નામનું સર્ટિફિકેટ હોય, એમાં લખેલું હોય કે આ વ્યક્તિ પાસે 1000 રિલાયન્સ કંપનીના શેર છે. હવે મારે જો કોઈ વ્યક્તિને વેચવા છે, એટલે કે મારે શેર ફેરબદલી કરવી છે, તો મારે તેના માટે એક ફોર્મ ભરવું પડે. આ ફોર્મની સાથે હું આ શેર સર્ટિફિકેટ જોડી અને પછી કંપનીને મોકલવાનું હોય છે. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. જો શું કીધું કે આ માટેની પ્રોસેસ છે તે ખૂબ લાંબી અને કંટાળાજનક હતી. ઉપરાંત આ બધાને સાચવવા માટેની જવાબદારી પણ કેવી હોય તો કે ખૂબ અઘરી પડે છે, કારણ કે કાગળના શેર સર્ટિફિકેટ હોય છે, ફાટવાની બીક રહે, તૂટવાની બીક રહે વગેરે કોઈ પણ વસ્તુ તેના માટેનો ડર રહે છે. તો આવી તકલીફો છે વિદ્યાર્થી મિત્રો, એને નિવારવા માટે તેનું સ્વરૂપ કેવું કરી નાખ્યું છે તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કરવામાં આવ્યું છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. ડિપોઝિટરી સંસ્થાઓ છે તે શું કરે છે તો કે આવી જામીનગીરી હોય તેને ભૌતિક સ્વરૂપે એટલે કે ઇલેક્ટ્રિકલી સ્વરૂપે કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી અને સાચવી રાખે છે. ડીમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એક માર્કનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંથી પૂછાઈ શકે છે કે ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ જે છે, શેર, ડિબેન્ચર વગેરે કંઈ પણ હોઈ શકે છે, તો તેને કેની અંદર રૂપાંતર કરે છે તો કે કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરે છે. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ કહેવાય છે, જેનું ટૂંકું નામ શું છે તો કે ડીમેટ નામ છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. તો 1996નો જે આ ધારો આવ્યો છે, નિયમ આવ્યો છે, ત્યારથી જે પણ રોકાણકારો છે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કે ડીમેટ સ્વરૂપે પોતાના શેર, ડિબેન્ચર રાખવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જો કોઈ પણ રોકાણકાર ઈચ્છે કે આપણે આ રૂપ છે, આ ફાયદો છે તે ઉઠાવવો છે, તો તેના માટે શું કરવું પડે તો તેને ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શું છે તો કે એક જાતના એજન્ટનું કામ કરે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. તમારે ખાતું ખોલાવવું છે, ડીમેટ ખાતું ખોલાવવું છે, તમારે તમારા શેર છે તેનું સ્વરૂપ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે મેળવવા છે, તો તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તો ડિપોઝિટરી છે તેનો અર્થ આપણે સમજીએ. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. ડિપોઝિટરી એ
તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જો શું કીધું છે, 1996થી જે કાયદો અમલમાં આવ્યો છે તેના આધારે કોઈ પણ નોંધાયેલી કંપની છે તે ડિપોઝિટરી તરીકેનું કામ કરી શકે છે, પરંતુ કેની મંજૂરી લઈને? તો કે સેબીની મંજૂરી લઈને જ. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને હોય છે. પ્રક્રિયા કઈ કેન્દ્ર સ્થાને? મુખ્ય પ્રક્રિયા કઈ? તો કે ડીમેટ ખાતું અને જે ડીમટીરિયલાઇઝેશનની પ્રક્રિયા છે તે મુખ્ય હોય છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. જો ડિપોઝિટરીનું કામ શું છે? તો કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે, જે શેર સર્ટિફિકેટ હોય, ડિબેન્ચર સર્ટિફિકેટ હોય કે વગેરે કંઈ પણ હોય, તો તે બધાનું રૂપાંતર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવાનું અને તેને જાળવી રાખવાનું. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. ઉપરાંત જો જામીનગીરીઓના સોદા થાય છે, દરેક જાતના જે વ્યવહાર થાય છે તેને સંબંધિત જે સેવા હોય તે બધી પૂરી કોણ પાડે છે? તો કે ડિપોઝિટરી પૂરી પાડે છે. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરીઓ અસ્તિત્વમાં છે. પહેલી આવે છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એટલે કે NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, એટલે કે CDSL અને NSDL. વિદ્યાર્થી મિત્રો, આ 2 નામ છે તેને ખાસ યાદ રાખવા. 1 માર્કના ક્વેશ્ચનમાં આના પૂર્ણ રૂપ તમને પૂછી શકે છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર અથવા ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. આનું કામ શું હોય છે? તો કે જે લોકો રોકાણકારો છે, પોતાના ગ્રાહક અથવા રોકાણકાર કંઈ પણ કહી શકીએ આપણે, તેને એક પ્રતિનિધિ અથવા એજન્ટ તરીકે સેવા બધી દરેક જાતની સેવા પૂરી પાડે છે. એટલે કે તેના શેર સર્ટિફિકેટ છે તેનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી દે છે. ઉપરાંત જો તેને કોઈ પણ જાતનું ખરીદ કે વેચાણ કરવું છે તો તેની પણ તે કાર્યવાહી કરી શકે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ NSDL વિશે. તો અહીંથી તમને ટૂંક નોંધ પણ પૂછી શકે છે કે NSDL વિશે ટૂંક નોંધ લખો. તો NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. ભારતીય કંપની ધારો છે તેને અનુલક્ષીને એક સ્થપાયેલી કંપની છે, પણ કેવી? તો કે જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. તેની નોંધણી ક્યારે થઈ હતી? તો 1996ની અંદર. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, NSE જેને કહેવાય છે, તે અને બીજી અમુક નાણાકીય સંસ્થાઓ છે તેના સહયોગથી કેનો ઉદ્ભવ થયો? તો કે NSDLનો ઉદ્ભવ થયો. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. જો હવે જાહેર કંપની છે તો જાહેર કંપનીનું સંચાલન કોણ કરી શકે છે? તો કે સંચાલક મંડળ, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. જો શું કીધું છે? તો કે પહેલી વસ્તુ તો કે ડિપોઝિટરી છે તે, એટલે કે NSDL છે તે પોતે કોઈ રોકાણકારો પાસેથી પૈસા લેવા કે ચાર્જ લેવા નથી જતી, પરંતુ એના દ્વારા નિમાયેલા જે પાર્ટિસિપન્ટ છે તે રોકાણકારો અથવા ગ્રાહકો પાસેથી પોતે ચાર્જ લે છે. આનું કામ શું છે? તો કે પહેલી વસ્તુ તમને કીધી કે પહેલું તો ડીમટીરિયલાઇઝેશન કરે છે, પછી તેનાથી વિરુદ્ધ રીમટીરિયલાઇઝેશન કરે છે, પછી ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, એટલે કે ઓનલાઈન જે વ્યવહારો થાય છે, કોઈ વ્યક્તિના નામે ઓનલાઈન શેર બોલતા હોય અને બીજા વ્યક્તિને તે ખરીદવા છે તો તેની કામગીરી કેવી થઈ જાય છે? તો કે ઓનલાઈન થઈ જાય છે. કોઈ પણ જાતનું પેપર વર્ક કરવાની જરૂર હોતી નથી, તો એને કહેવાય ઇલેક્ટ્રોનિક રીતે.
પછી હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા. ઘણી વખત કંપની બોનસ શેર બહાર પાડે અથવા હકના શેર બહાર પાડ્યા હોય તો તેને જમા કેની અંદર કરવા? તો કે ગ્રાહકનું ખાતું હોય, જેના નામે શેર હોય તેની અંદર તેને જમા કરવા. ઉપરાંત ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું. કોઈ કારણસર કોઈ રોકાણકાર ઈચ્છે તો પોતાનું ખાતું છે તેને સ્ટોપ પણ કરાવી શકે, અથવા બીજા કોઈ કારણો દ્વારા, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું શેરધારક છે તેનું મૃત્યુ થઈ જાય તો હવે તેનું ખાતું છે અમુક સમય માટે સ્થગિત કરવાની જરૂરિયાત પડે તો તેને સ્થગિત કરી શકે છે. વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. દરેક જાતની કામગીરી કઈ રીતે આપે છે? તો કે ઓનલાઈન. ત્યારબાદ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે કે CDSL. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડની સ્થાપના મુંબઈ શેરબજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. જો આની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઓકે, 1999ની અંદર. કેના સહયોગથી? તો કે મુંબઈ શેરબજાર અને જે અલગ અલગ બીજી બેન્કો છે તેના સહયોગથી કરવામાં આવી હતી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલ પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. જો CDSL છે તેની સાથે ક્યાં ક્યાં પાર્ટિસિપન્ટ જોડાયેલા છે કે જેના દ્વારા આપણે આપણું કામ કરાવી શકીએ છીએ, તો એવા લોકોની યાદી છે તે કેના ઉપર અપલોડ થયેલી હોય? તો કે એની વેબસાઇટ છે તેના દ્વારા આપણે જાણી શકીએ. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર ભારતની અંદર તે ઓનલાઈન રીતે કામગીરી આપે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલી હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. હકીકતથી એની ઓફિસ મુંબઈમાં આવેલી છે, પરંતુ મારે પોરબંદરમાં જો કોઈ જાતની સેવા જોતી હોય તો એના પાર્ટિસિપન્ટ પોરબંદરની અંદર હોવાના છે, તો તેની પાસેથી મને દરેક જાતની સેવા મળી રહે છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. કેન્દ્રિત પ્રથા એટલે કે દરેક જાતનું સંચાલન એક જગ્યાએથી થતું હોય છે, તો જે કોઈ પણ વ્યવહાર થાય છે તે દરેક વ્યવહાર ઉપર તેની નજર રહેલી હોય છે. ત્યારબાદનો પોઈન્ટ છે ડિપોઝિટરી સેવાઓ. પહેલો પોઈન્ટ આવે છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. સમજીએ શું છે. રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. હમણાં જ આપણે આગળ વાત કરી ગયા કે જે ભૌતિક સ્વરૂપના શેર હતા તેને હવે કેવી રીતે સચવાય છે? તો કે ઇલેક્ટ્રોનિકલી રૂપાંતર કરી અને કમ્પ્યુટરમાં સચવાય છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. જો શેર સર્ટિફિકેટ કાગળ સ્વરૂપે હોય તો આપણે ખબર છે કે તે કદાચ નષ્ટ થઈ શકે, ચોરાઈ જાય, ફાટી જાય, ભીનું થઈ જાય, કંઈ પણ થઈ શકે છે. પરંતુ આવી ડર ન રહે એ માટે તેનું રૂપાંતર કેમાં કરીએ? તો કે આપણે ડીમેટની અંદર રૂપાંતર કરાવીએ, એટલે કે ડીમટીરિયલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા આ દરેક જાતની જે મુશ્કેલીઓ છે તે નિવારી શકાય છે. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય છે. તો કેવી બેંક છે? તો કે જે આપણી જામીનગીરીઓ છે તેને સાચવી રાખતી એક જાતની બેંક છે. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. રોકાણકાર ઈચ્છે કે આપણે આપણું હવે જે પણ ડોક્યુમેન્ટ છે તેનું ડીમટીરિયલાઇઝેશન કરાવેલું હતું, પરંતુ હવે તે વસ્તુ આપણે નથી રાખવી, તો એનું ફરી પાછું રીમટીરિયલાઇઝેશન પણ કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થાય છે. જો કેવું કામગીરી હોય તો કે ઓનલાઈન કામગીરી હોય છે, એટલા માટે એક તો પહેલી વસ્તુ તો કોઈ પણ જાતનું પેપરવર્ક કરવાનું હોતું નથી. ઉપરાંત જે પણ કાર્યવાહી થાય તે કેવી થાય છે? તો કે ઝડપથી થાય છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. જો આવું ઘણી વખત બને છે કે દાખલા તરીકે જો મારી પાસે શેર સર્ટિફિકેટ ભૌતિક સ્વરૂપે પડેલા હોય અને હું વેચાણ કરવા માગતો હોય ને કોઈ વ્યક્તિને મારે શેર વેચવા છે, તો શેર ફેરબદલીનું ફોર્મ ભરી અને કંપનીને મોકલાવું, તો જે કંપનીને મોકલાવું ત્યાં સુધીમાં કદાચ તે ફાટી જાય અથવા તૂટી જાય એવું પણ બને, અથવા ન પણ પહોંચે, અથવા કોઈ બીજો વ્યક્તિ છે તે મારા નામના શેરની ફેરબદલી છે તે બનાવટી ફેરબદલી કરી નાખે, જેને ખોટી ફેરબદલી જેને કહી શકીએ આપણે.
આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. આપણે જે પણ ખર્ચ કરવો પડે છે શેરના વેચવા માટે, કે દલાલીનો ખર્ચ કરવો પડે, ઉપરાંત ટપાલ અહીંથી મોકલવાનો ખર્ચ કરવો પડે, કુરિયર કર્યું હોય તો કુરિયરનો ખર્ચ, આ બધા ખર્ચાઓમાંથી મુક્તિ કેમ મળી જાય છે? તો કે જો આપણે ડિમટીરિયલાઇઝેશન કરાવેલા હોય તો. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. જો એક શેરનો જ ફક્ત તમારે લે વેચ કરવી છે તો પણ તમે આના દ્વારા કરી શકો છો. જ્યારે ઓલી પ્રસ્થાથી જોઈએ, ભૌતિક શેરની ખરીદી વેચાણની અંદર જોઈએ તો આપણે આ વસ્તુ ખૂબ મોંઘી પડી શકે છે, કારણ કે એક શેર પાછળ અને 100 શેર હોય કે એક શેર હોય, ખર્ચો તો બધા માટે કેવો આવશે? એક સરખો જ આવવાનો છે. ત્યારબાદ છે સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જમીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પતાવટ સાથે તરત જ જમીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારોએ કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પટાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. જો નોર્મલ ભૌતિક સ્વરૂપના શેર હોય, શેર સર્ટિફિકેટ કાગળ સ્વરૂપે રહેલા હોય તો તેને આપણે મોકલવા પડે અને ટપાલ કરી અને વગેરે બધી બાબતો છે, તેમાં ખૂબ ઝાઝો સમય વયો જાય છે. પરંતુ અહીં તો કે જો ડિમટીરિયલાઇઝેશન કરેલા હોય આપણા શેર અથવા ડિબેન્ચરને, તો તે દરેક બાબતો ઝડપથી કામગીરી થઈ જાય છે. આપણે કોઈને વેચવા છે, વેચાણ અથવા ખરીદી કરવી છે, તો તેનો વ્યવહાર કેવો પૂર્ણ થશે? તો કે ખૂબ ઝડપથી વ્યવહાર થઈ શકે છે. ત્યારબાદ પોઈન્ટ છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલ શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા થઈ જાય છે. જો શું કીધું કે રોકાણકારને કંપની તરફથી જે પણ મળવાપાત્ર બોનસ શેર હોય કે હકના શેર હોય તે તેના ખાતામાં ઇલેક્ટ્રોનિક રૂપે જમા થઈ જાય છે. અને તેની નોંધ પણ કેમાં થઈ જાય છે? તો હવે કમ્પ્યુટરની અંદર દરેક જાતનો વ્યવહાર થતો હોય વિદ્યાર્થી મિત્રો, તેની નોંધ પણ ઓટોમેટિકલી થતી જ હોય. ત્યારબાદનો પોઈન્ટ છે ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ આપે છે. કારણ કે આપણે ડોક્યુમેન્ટ કેવા બનતા હશે? આપણા શેર ઓનલાઈન આપણા દરેક જાતના શેર છે તેની નોંધ થયેલી હોય છે, તો આપણે જો એના ઉપરથી લોન લેવી હોય તો પણ આપણે લોન લઈ શકીએ છીએ. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના શેર છે, અત્યારે ઇન્ડિયામાં રહે છે પણ ઓચિંતું કદાચ એને વિદેશ જવાનું થઈ જાય અને પોતે છે શેર બજાર ઉપર ધ્યાન આપી શકે એમ નથી, તો પોતાનું જે ખાતું છે તેને શું કરે? તો કે અમુક સમય માટે તેને બંધ કરાવી દે છે. ફરી પાછું જ્યારે જરૂરિયાત પડે ત્યારે એને ચાલુ કરાવી શકે છે. ત્યારબાદનો પોઈન્ટ છે માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે અને માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે માહિતી સંગ્રહ કરે છે. જો શું કીધું છે, હમણાં આગળ શીખીએ કે કમ્પ્યુટરમાં દરેક જાતનો વ્યવહાર થતો હોય તો તેની નોંધ પણ થવાની જ છે. તો જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહાર, તે ખરીદીનો હોય કે વેચાણનો હોય, તેની નોંધ ઓટોમેટિકલી થતી હોય છે. ઉપરાંત માહિતી પણ કેવી હોય? તો કે સુરક્ષિત રહે, જ્યારે જોઈતી હોય ત્યારે તે માહિતી મળી જાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ, જેને ક્લિયરિંગ હાઉસ કહેવાય છે, વચ્ચે કડી તરીકે સેવા આપે છે. કે જેનું કામ શું હોય? તો કે દરેક જાતના વ્યવહારને ત્યાં પૂર્ણ કરવો. ખરીદીનો હોય તો ખરીદીના હોય કે વેચાણનો વ્યવહાર હોય, તેની પતાવટ ક્યાં થાય છે? તો કે ક્લિયરિંગ હાઉસમાં. ત્યારબાદનો પોઈન્ટ છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકોને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. જો કેના દ્વારા સુવિધા આપે છે? કે એ ફક્ત અને ફક્ત ઇન્ટરનેટનું કનેક્શન તમારી પાસે હોય તો દરેક જાતનું કામ તમે મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા કરી શકો છો. તમારા શેરની જે પણ માહિતી જોતી હોય તે તમને ઓનલાઈન મળી જાય છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના કાર્યો. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે હવે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા,
સંપૂર્ણપણે પ્રક્રિયા છે. ત્યારબાદ સેબી વિશે આપણે માહિતી મેળવશું. ઉપરાંત સેબીના કાર્યો. એટલા આપણા છેલ્લા પોઈન્ટ છે. તો ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે કે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા. તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ વિડીયો માટે બસ એટલું જ. ફરી પાછા મળશું ત્યારે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા. થેન્ક યુ.